સુરતમાંથી ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ખટોદરા પોલીસે 2.57 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે બમરોલી રોડ પર આવેલા હોટેલ ગેલેક્સીના પહેલા માળેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતમાં ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ખટોદરા પોલીસે 2.57 ગ્રામ સાથે આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે બમરોલી રોડ પર આવેલા હોટેલ ગેલેક્સીના પહેલા માળેથી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી રૂમ નંબર 4 માં રોકાયો હતો। આરોપી દાનિશ હારૂન શેખની તલાશી લેતા ₹26,000 ની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે। तो जोन 4 की एलसीबी की टीम है वो खटोदरा पुलिस स्टेशन में एक होटल को चेक करने के लिए, गैलेक्सी होटल है ये बमरोली रोड के ऊपर है। इस होटल में सरप्राइज चेक करने के लिए गए तो वहाँ पे एक आदमी ही होटल में रुका हुआ था और वो लोकल था, तो इसीलिए पुलिस को डाउट हुआ तो उन्होंने उसको रूम में से बुला के चेक किया तो उसके पास में एमडी जो है वो बरामद हुआ। 2.57 ग्राम एमडी जिसकी जो कीमत है वो 25,700 रुपये है और वो उससे रिकवर किया गया है। और जो आरोपी है वो दानिश हारून भाई कुरैशी है। ये लंबे हनुमान रोड वराछा सूरत का रहने वाला है। अभी इसको अटक किया गया है। બમરોલી રોડ પર આવેલા હોટેલ ગેલેક્સીમાં પહેલા માળે રૂમ નંબર 4 માં દાનિશ હારૂન શેખ નામનો ઇસમ હાલ રોકાયો હતો। તેની પાસે એમડી ડ્રગ્સ હોવાની બાતમી મળી હતી, જેના આધારે ખટોદરા પોલીસે હોટેલ ગેલેક્સીમાં પહેલા માળે રૂમ નંબર 04 માં રેડ કરી હતી, જેમાં આરોપીને નશાયુક્ત નાર્કોટિક્સ માદક પદાર્થ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો હતો। દાનિશ પાસેથી મેફેડ્રોન કુલ્લે વજન 2.57 ગ્રામ જેની કિંમત ₹25,700 તથા 2 ઝડતીના રોકડા ₹1,300 મળી આવ્યા હતા।